76મા પ્રજાસત્તાક દિવસની શહેરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે શહેરના અડાજણ પાલનપુર જકાતનાકા ખાતે આવેલી વિદ્યાકુંજ શાળામાં 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ। ભાગરૂપે બંધારણ ગૌરવ રેલી, ધ્વજવંદન સહિતના કાર્યક્રમો પણ થયા। અડાજણ પાલનપુર જકાતનાકા ખાતે વિદ્યાકુંજ સ્કૂલ આવેલી છે। આ શાળામાં 76મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરાઈ અને ગૌરવ રેલીનું પણ આયોજન કરાયું। બંધારણના ભાવ દર્શન માટે એક રથ બનાવાયો, જે રથમાં ભારતના ગૌરવ એવા બંધારણની દાર્શનિક પ્રતિકૃતિ મૂકવામાં આવી। સવારે 7 કલાકે વિદ્યાકુંજ સ્કૂલ પરથી રેલી પ્રસ્થાન કરાઈ હોય। 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી પુણ્યેશભાઈ મોદી પણ આ ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવી હતી। આ રથ શાળાની આજુબાજુના 2 કિલોમીટર જેટલા વિસ્તારમાં ફર્યો હોય। જાહેર જનતાને બંધારણ પ્રત્યે ગૌરવપૂર્ણ ભાવ જાગૃત થાય એ માટે બંધારણ પૂજન પણ કરાયું। ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને શુભેચ્છકો પણ જોડાયા હતા। સવારે શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીના હસ્તકે ધ્વજવંદન કરાયું હતું। પટેલ વિદ્યાકુંજ સંકુલ નિયામક સાહેબ, આજે 76મા પ્રજાસત્તાક દિવસે કઈ રીતનું શાળામાં આયોજન? આજે ખૂબ ગૌરવવંત દિવસ છે આપણા માટે, કારણ કે આપણે 75 વર્ષ પૂર્ણ કરીને 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યા છે। ત્યારે આ અમૃત મહોત્સવ પ્રસંગે વિદ્યાકુંજ સ્કૂલમાં અત્યારે બંધારણનો એક રથ તૈયાર કરી અને નજીકના વિસ્તારમાં રેલી સ્વરૂપે અમે એને પ્રસ્થાન કર્યું છે। અહીંયા આજરોજ પુણ્યેશભાઈ મોદી, જે 167 પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય છે, તેમણે રેલીને પ્રસ્થાન કરાવ્યું। વિવિધ વિસ્તારમાં ફરીને લોક જાગૃતિ માટે લોકોને ગૌરવ થાય એવા ગૌરવપૂર્ણ બંધારણ પ્રત્યે સન્માન થાય એ માટેનો અમારો પ્રયત્ન આજે છે।